નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય ગણિત, પ્રકરણ 7 માપન. આગળ આપણે ભાગ 1માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1 થી 6 સુધીનો અભ્યાસ કર્યો. આજે આપણે ભાગ 2માં આગળ અભ્યાસ કરીશું. ભાગ 2માં જોઈએ આગળ ભારે અને હલકું. બરાબર. અને પ્રશ્ન નંબર છે 7. ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં ભારે માટે નીચે તરફ જતી એરોની નિશાની તથા હલકા માટે ઉપરની નિશાની કરવાની છે. એટલે કે જે વસ્તુ ભારે હોય તો ભારે આપણે ત્રાજવામાં મૂકીએ તો ક્યાં જાય છે? તો એ નીચે તરફ જાય છે. અને હલકી હોય તો એ ક્યાં આવે છે? ઉપર તરફ આવે છે. તો આપણે પણ અહીં એ રીતે એની નિશાની કરવાની છે. એટલે કે ભારે હોય તો એને નીચે જવા દેવાનું, નીચે તરફ નિશાની કરવાની છે આ રીતે. અને હલકું હોય તો ક્યાં જશે? ઉપર. તો આપણે આ રીતે એની નિશાનીઓ કરવાની છે. તો જોઈએ અહીંયા બીજા ચિત્રમાં હાથી અને કીડીનું ચિત્ર છે. તો બંનેમાંથી ભારે કોણ કહેવાય? તો હાથી. શું કહેવાય? હાથી. તો હાથી ભારે છે તો એના માટે આપણે નિશાની ક્યાં જશે? નીચે. અને કીડી કેવી છે? હલકી. તો એ ક્યાં જશે? ઉપર. બરાબર. એ રીતે અહીંયા છે બાસ્કેટબોલ અને અહીંયા ફુગ્ગો છે. બરાબર. તો બાસ્કેટબોલ અને ફુગ્ગો, તો બંનેમાંથી ભારે કોણ કહેવાય? તો બાસ્કેટબોલ. એટલે એની નિશાની ક્યાં જશે? એનું તીર નીચે જાય. અને ફુગ્ગો ક્યાં જશે? તો ઉપર જાય. તો એની નિશાની ઉપર તરફ કરવાની છે. એ રીતે આગળ છે પતંગ અને ફિરકી. શું છે? પતંગ અને ફિરકી. તો પતંગ કેવી કહેવાય? હલકી કહેવાય. તો એની નિશાની ઉપર તરફ જશે. અને ફિરકી કેવી કહેવાય? ભારે કહેવાય. તો એની નિશાની ક્યાં આવશે? નીચે તરફ આવે છે. એ રીતે આગળ છે 7. આપણે બૂટ અને મોજા છે. શું છે? બૂટ અને મોજા. તો બૂટ શું થયા? મોજા કરતાં ભારે છે એટલા માટે એની નિશાની નીચે તરફ. અને મોજા કેવા છે? હલકા. તો એની નિશાની ક્યાં આવશે? ઉપર. એ રીતે અહીંયા 10 રૂપિયાની નોટ છે અને 10 રૂપિયાનો અહીંયા શું છે? સિક્કો. શું છે? સિક્કો છે. તો બંનેમાંથી હલકું નોટ કેવી થાય છે? હલકી થાય છે. તો એની નિશાની ઉપર તરફ. અને સિક્કો કેવો છે? ભારે છે. તો એની નિશાની ક્યાં જશે? નીચે તરફ જશે. એ રીતે આગળ છે અહીંયા પીછું અને ઈંટ. તો બંનેમાંથી ભારે શું કહેવાય? ઈંટ. તો ઈંટની નિશાની નીચે તરફ અને પીછું હલકું છે એટલે ઉપર તરફ એની નિશાની જાય છે. એ રીતે આગળ છે બોલ અને ફૂલનું રેકેટનું ફૂલ છે. બરાબર. તો બંનેમાંથી ભારે શું કહેવાય? બોલ. તો એના માટેની નિશાની નીચે તરફ. અને ફૂલનું રેકેટ છે એ હલકું કહેવાય. તો એની નિશાની ઉપર તરફ જશે. એ રીતે આપણે અહીં ચિત્રમાં શું સમજ્યા કે ભારે અને હલકાની સમજ મેળવી. હવે આગળ છે પ્રશ્ન નંબર 8. એમાં છે સૌથી ભારે અને સૌથી હલકું. એટલે કે સૌથી ભારે હોય તો એના માટેની નિશાની આપણે શું કરવાની છે? નીચે તરફ કરવાની છે. અને સૌથી હલકું હોય તો એની નિશાની આપણે ઉપર તરફ કરવાની છે. તો આપણને આપેલું છે અહીંયા પહેલા ચિત્રમાં દીવાસળી, પછી આપણે સેફ્ટીન આપેલી છે અને પુસ્તક આપેલું છે. બરાબર. તો આમાં સૌથી ભારે શું છે? તો પુસ્તક. તો એની નિશાની નીચે તરફ. અને સૌથી હલકું સેફ્ટીન છે તો એની નિશાની ક્યાં છે? ઉપર તરફ છે. એ રીતે અહીંયા આપણને અનાનસ, તરબૂચ અને સ્ટ્રોબેરી આપેલી છે. બરાબર. તો આ ત્રણમાં સૌથી ભારે શું છે? તરબૂચ. તો એની નિશાની આપણે નીચે તરફ. અને હલકું શું છે સૌથી? તો સ્ટ્રોબેરી. તેની નિશાની આપણે ઉપર તરફ કરીશું. હવે આગળ આપણને આપેલું છે શું છે? અહીંયા 3 ચિત્રો છે. ત્રણમાંથી સૌથી ભારે શું થશે? તો પહેલા નંબરનું ચિત્ર છે એ સૌથી ભારે છે. તો એની નિશાની નીચે તરફ. અને સૌથી હલકું શું છે? કે તો આ
આ છે ચિત્ર, બરાબર. નાનું માટલું ટાઈપ છે, જે માટલા ટાઈપ કોડિયાટ એ છે, તો એ શું છે? સૌથી નાનું છે. ગળા ટાઈપનું, બરાબર, માટીનું, તે સૌથી શું છે? હલકું છે, એટલા માટે એની નિશાની ઉપર તરફ જાય છે. હવે નીચે આપણે છે, આપણને ઊંટ છે, કાચબો છે અને શું છે? બકરી, બરાબર. તો ત્રણમાં આપણને સૌથી ભારે શું છે? તો ઊંટ, તેની નિશાની નીચે તરફ કરવાની છે. અને સૌથી હલકું શું છે? તો કાચબો, તેની નિશાની આપણે ક્યાં કરીશું? ઉપર તરફ કરવાની છે. તો આ રીતે અહીં આપણે આ પ્રશ્ન 8માં સૌથી ભારે અને સૌથી હલકાની સમજ મેળવી. આગળ આપણે જોઈએ પ્રવૃત્તિઓમાં. પ્રવૃત્તિની અંદર પહેલો પ્રશ્ન છે કે શિક્ષક વિદ્યાર્થીઓને આંગળ, વેત, હાથ, પગ, પગલાંથી અંદાજિત માપ કરતા શીખવશે. એટલે કે શું કરવાનું છે કે આપણે પહેલાંના સમયમાં જ્યારે આપણે ફૂટપટ્ટી નહોતી ત્યારે આપણે શાનાથી માપતા હતા? તો શાના દ્વારા? તો આંગળી દ્વારા, બરાબર. આપણે પછી આને શું કહેવામાં આવે છે? વેત. શું કહેવામાં આવે છે? કે વેત. પછી આપણે આ નશાના દ્વારા તો હાથ, પછી પગ, બરાબર, અને પછી પગલાં દ્વારા આપણે શું કરતા હતા? કે કોઈ પણ વસ્તુનું માપ, અંદાજિત માપ આપણે લખતા હતા, કાઢતા હતા, બરાબર. અત્યારે આપણે શું આવી ગયું છે? તો ફૂટપટ્ટી આવી ગઈ છે. શું આવી ગયું છે? ફૂટપટ્ટી. તો આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને કોઈ પણ માપ લખી શકીએ છીએ. જો આપણને ઉપર જે આ મોટા કાપે આપેલા છે એને આપણે શું કહેવામાં આવે છે? તો ઇંચ. શું કહેવામાં આવે છે? એને ઇંચ. જ્યારે નીચે જે છે કાપા લખેલા છે નાના નાના, એને શું કહેવામાં આવે છે? તો સેન્ટીમીટર. શું કહેવામાં આવે છે? સેન્ટીમીટર. શું કહેવામાં આવે છે? સેન્ટીમીટર. એ સેન્ટીમીટર એટલે એ નાનો ભાગ છે, એટલે નાનાનું માપ કહેવામાં આવે છે. અને ઇંચ એક શું છે? મોટું માપ કહેવામાં આવે છે, બરાબર. તો ફૂટપટ્ટીની મદદથી આપણે જોઈએ કે આ નીચે આપેલું છે, તો ફૂટપટ્ટીની મદદથી આપણે અહીંયા શું કરવાનું છે? કે આ દીવાસળીની સળી છે એનું માપ લખવાનું છે. તો જો અહીંયા શૂન્ય પર મૂકેલું છે, તો શૂન્યથી અહીંયા એનું માપ કેટલું થાય છે? તો 4. તો એ 4 શું છે? નાના કાપા છે, તો એને શું કહેવામાં આવે છે? સેન્ટીમીટર. શું કહેવામાં આવે છે? સેન્ટીમીટર કહેવામાં આવે છે. તો એનો જવાબ શું આવશે? તો 4 સેન્ટીમીટર. શું થાય છે એનું? 4 સેન્ટીમીટર, બરાબર. આપણે પ્રવૃત્તિની અંદર પ્રશ્ન નંબર 3 છે કે પ્રશ્નોના જવાબ લખો. શું કરવાનું છે? આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે આગળ જોયું કે આંગળીથી માપ લઈ શકાતા હતા, વેતથી, બરાબર. પછી શાનાથી? હાથથી, પગથી અને પગલાંથી. તો એનાથી આપણે એ પ્રમાણે આપણે અહીંયા અંદાજિત માપ આપણે લખવાનું છે. તો જોઈએ પહેલું શું છે કે ટેબલની લંબાઈ કેટલી વેત થાય છે? વેત એટલે કે આપણી આંગળીથી અંગૂઠા વચ્ચેનું જે આપણે માપીએ છીએ એને વેત કહેવામાં આવે છે. તો આ છોકરો માપી રહ્યો છે. તે ટેબલની વેત, ટેબલ કેટલી લાંબુ છે એની વેત કેટલી થાય છે એ આપણે અંદાજિત માપ આપણે લખવાનું છે. તો તમે તમારા ઘરે આવું ટેબલ હોય તો એને વેત દ્વારા માપી અને એ અહીંયા લખી શકો છો. મેં અહીંયા આશરે લખેલું છે 6 વેત. કેટલા વેત? 6 વેત ટેબલ થાય છે. તો તમારે જેટલા થતું હોય, 5 થતું હોય, 10 થતું હોય, 10 વેત થાય, તો એ માપ તમે અહીંયા લખી શકો છો. પછી છે બીજું, પુસ્તકની લંબાઈ કેટલી વેત થાય છે? બરાબર. તો પુસ્તક છે, તો પુસ્તકની લંબાઈ આપણે કેટલા વેત થાય છે? તો એનું માપ પણ તમે તમારી જાતે લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે પેન્સિલની લંબાઈ કેટલી વેત થાય છે? તો આપણી પેન્સિલની લંબાઈ કેટલી હોય છે? તો 1 વેત, અથવા તમારા નાના હોય તો 2 વેત પણ હોઈ શકે છે. એટલે કે તમારા હાથ પ્રમાણે તમારે જે વેત થતી હોય પેન્સિલની લંબાઈ એ તમે અહીંયા લખવાની છે, બરાબર. હવે ચોથો પ્રશ્ન છે વર્ગખંડની લંબાઈ કેટલા પગલાં થાય છે? જો આગળ આપણે જોયું
શું છે તો ટેબલ છે, પુસ્તક છે અને પેન્સિલ છે. તો એ વસ્તુઓ કેવી હતી આપણી પાસે? નાની વસ્તુઓ હતી. કેવી વસ્તુઓ? નાની વસ્તુઓ. તો નાની વસ્તુ હતી તો એટલા માટે આપણે વેતનો ઉપયોગ કરતા હતા. શાનો ઉપયોગ કરતા હતા? તો વેતથી આપણે એ માપન કરી શકતા હતા. હવે આગળ અહીંયા ચોથો પ્રશ્ન આપણને શું આપવામાં આવે છે કે વર્ગખંડની લંબાઈ. વર્ગખંડની લંબાઈ શું હોય છે? એટલે વર્ગ આપણો રૂમ કેવો હોય છે? આપણે ક્લાસમાં બેસીએ તો એ મોટો હોય. જો આપણે એને આંગળીથી વેતથી માપવા જઈએ તો એ શું થાય? એની સંખ્યા વધી જાય છે. એટલા માટે આપણે માપવામાં પણ આપણો સમય કેવો જાય છે? વધારે જાય છે. તો આપણે એને શાના દ્વારા માપી શકાય છે? તો પગલાં દ્વારા આપણે માપવાનું હોય છે. શાના દ્વારા? કે પગલાં દ્વારા આપણે એને માપી શકાય છે. તો આપણા એ રીતે તો આપણા વર્ગખંડની લંબાઈ છે તો એ કેટલા પગલાં થાય છે એ પણ આપણે શું કરવાનું છે? માપીને લખવાનું છે. તો આશરે આપણે અહીંયા મેં લખેલું છે કે કેટલા 15 પગલાં. કેટલા લખેલું છે? કે 15 પગલાં એ થાય છે. ઘરના ઓરડાની લંબાઈ કેટલા પગલાં થાય છે? હવે આપણા ઘરમાં આપણો રૂમ હોય તો એક દિવાલેથી બીજી દિવાલ સુધી આપણે શું કરવાનું છે? પગલાં ભરીને ચાલવાનું છે. તો એ કેટલા પગલાં થાય છે એ ગણવાનું છે કે 10 પગલાં થતા હોય, 16 પગલાં થતા હોય, 15 પગલાં થતા હોય. તો એ રીતે તમારે અહીંયા પગલાંનું માપ લખવાનું છે. તો એના દ્વારા આપણે શું કરીએ છીએ કે એનું આશરે અંદાજિત માપ આપણે કાઢી શકતા હોય છે. આગળ છે પ્રશ્ન નંબર 6. સાદડીની લંબાઈ કેટલા પગલાં છે? તો આપણે ઘરમાં સાદડી હોય બરાબર, પાથરવાની ચટાઈ, તો એના લંબાઈ કેટલા પગલાં છે? તો એ પણ તમારે પગલાં ભરીને લખવાની છે. પ્રશ્ન 7 છે. મેદાનમાં રહેલા બે ઝાડ વચ્ચેનું અંતર કેટલા પગલાં થાય છે? એટલે કે મેદાનમાં જે વૃક્ષો આપણે વાવેલા હોય, ઝાડ વાવેલા હોય, તો એ બે વચ્ચે કેટલું અંતર થાય છે એ પણ તમે તમારી જાતે લખી શકો. આપણી આસપાસ કોઈ બે વૃક્ષ હોય તો એ વૃક્ષ વચ્ચે કેટલું અંતર છે એ આપણે પગલાં ભરીને લખી શકીએ છીએ. પછી 8મો પ્રશ્ન. કાળા પાટિયાનું માપ કેટલી પેન્સિલ થાય છે? બરાબર, કે આપણું બ્લેકબોર્ડ હોય આપણે ક્લાસમાં તો એનું માપ કેટલા પેન્સિલ થાય છે એ પેન્સિલથી આપણે માપવાનું છે. તો એ પણ આપણે લખી શકીએ છીએ. પછી છે 9મો પ્રશ્ન. પાટલીનું માપ કેટલી પેન્સિલ થાય છે? જો અહીંયા આપણને પાટલી આપેલી તો પાટલીનું માપ કેટલી પેન્સિલ થાય? 5 પેન્સિલ, 8 પેન્સિલ. તો એ રીતે તમારે લખવાનું છે. 10મું છે. દફતરનું માપ કેટલી પેન્સિલ થાય છે? તો દફતર આપણો કેટલી પેન્સિલનું થાય છે? તો 5 અથવા 4 જે પેન્સિલનું થતું હોય એ આપણે લખવાનું છે. પછી 11મો પ્રશ્ન છે. રમતનું મેદાન કેટલા દંડા થાય છે? શું છે અહીંયા આપણે જો એક દંડો લઈને રમતનું મેદાનનું માપ આપણે લખવાનું છે કે 15 દંડા થાય, 20 દંડા થાય. જે રીતે મેદાન હોય એ પ્રમાણે એનું માપ થઈ શકે છે. તો આપણે આશરે એનું માપ અહીંયા આપણે જવાબ લખવાના છે. પછી આપણે ચાલો ગૃહ કાર્ય કરીએ. શું છે અહીંયા? ગૃહ કાર્ય કરવાનું છે. એની અંદર પહેલો પ્રશ્ન છે કે ચિત્રનું અવલોકન કરી સૌથી લાંબી ડોક માટે ખરાની તથા ટૂંકી ડોક માટે ખોટાની નિશાની કરવાની છે. એટલે સૌથી લાંબી ડોક જેની હોય એના માટે ખરું અને સૌથી ટૂંકી ડોક જેની હોય એના માટે આપણે ખોટાની નિશાની કરવાની છે. તો જો અહીંયા પહેલો શું છે? બગલો છે, પછી બતક છે અને અહીંયા પીલું એટલે કે મરઘીનું બચ્ચું છે. તો એમાં સૌથી લાંબી ડોક કોની છે? તો બગલાની. તો અહીંયા ખરું કરવાનું અને સૌથી ટૂંકી ડોક તો આ પીલું એટલે કે મરઘીના બચ્ચાની છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? ખોટું કરવાનું છે. બીજો પ્રશ્ન છે. સૌથી લાંબી રિબિનમાં લાલ રંગ અને સૌથી ટૂંકી રિબિનમાં વાદળી રંગ. એટલે કે આપણને અહીંયા 3 રિબિન આપેલી છે. કેટલી રિબિન? 3. એમાં શું છે કે સૌથી લાંબી રિબિન કઈ છે? તો બીજા નંબરની છે. જો તેમાં આપણે કેવો રંગ કરવાનો છે? લાલ રંગ. કેવો રંગ? લાલ. અને સૌથી ટૂંકી, તેમાં સૌથી ટૂંકી કઈ છે? તો છેલ્લી. તેમાં કેવો રંગ કરવાનો છે આપણે?
તો વાદળી રંગ કરવાનો છે. કેવો રંગ કરવાનો છે? વાદળી. ત્રીજો પ્રશ્ન છે સૌથી જાડા ગાજરમાં લાલ રંગ. તો જો આ ત્રણેયમાં સૌથી જાડું ગાજર કયું છે? તો આ રહ્યું. તો એની અંદર આપણે કેવો રંગ કરવાનો છે? લાલ રંગ. અને સૌથી પાતળા ગાજરમાં પીળો રંગ. એટલે આ ત્રણેયમાં સૌથી પાતળું કયું છે? તો આ પહેલું. તેની અંદર પીળો રંગ કરવાનો છે. પ્રશ્ન નંબર 4. સૌથી ઊંચા માટે ખરાની તથા સૌથી નીચા માટે ખોટાની નિશાની કરવાની છે. બરાબર. તો આમાં આપણે સૌથી ઊંચું કોણ છે? તો જે આ પહેલા વ્યક્તિ એટલે કે એ જે માણસ છે એ સૌથી ઊંચા છે. તો એના માટે આપણે શું કરવાનું છે? ખરાની નિશાની. સૌથી નીચું કોણ છે? તો આ છોકરો છે. તો એના માટે આપણે શું કરીશું? અહીંયા ખોટાની નિશાની કરવાની છે. એ રીતે આગળ છે પ્રશ્ન 5માં સૌથી ભારે માટે ખરાની તથા સૌથી હલકા માટે ખોટાની નિશાની. તો ત્રણેયમાં સૌથી ભારે કોણ હશે? તો દફતર. શું છે? દફતર. તો દફતર માટે આપણે અહીંયા શું કરીશું? ખરાની નિશાની. અને સૌથી હલકું શું થશે? તો પીંછું. તો એના માટે આપણે શું કરીશું? અહીંયા ખોટાની નિશાની કરવાની છે. પ્રશ્ન 6. ઉદાહરણ મુજબ આપેલી વસ્તુઓનું માપન કરી જવાબ આપો. એટલે કે ઉદાહરણ આપણને આપેલું છે. જો આ એક પેન્સિલનું, તો અહીંયા આપણને બધું જ માપ ક્યાં આપેલું છે? શૂન્ય ઉપર છે. જો પહેલું માપ એનું ક્યાં છે? તો શૂન્ય પર. અને શૂન્યથી આગળ કેટલા થાય છે એ જો. તો પહેલી પેન્સિલનું માપ અહીંયા કેટલા પર આવે છે? 8 ઉપર. તો એનું 8 સેન્ટીમીટર. પછી બીજી પેન્સિલનું કેટલું આવે છે? તો 10. તો એનું 10 સેન્ટીમીટર થાય. પછી છે ચપ્પુ છે. તો ચપ્પુ ક્યાં આવે છે? તો 11. તો 11 સેન્ટીમીટર થશે. પછી દીવાસળીની સળી છે તો એ ક્યાં આવશે? તો અહીંયા 4 ઉપર આવે છે. તો એનું 4 સેન્ટીમીટર થાય. પછી પીંછી છે. તો પીંછી કેટલા પર આવે છે? 13 ઉપર. તો એનું 13 સેન્ટીમીટર થશે. પછી અહીંયા આ છેલ્લું છે એનું તો ક્યાં આવે છે? 9 ઉપર. તો એનું 9 સેન્ટીમીટર થશે. તો આ રીતે આપણે ફૂટપટ્ટીની મદદથી શું કરી શકીએ? કોઈ પણ વસ્તુનું માપ લખી શકીએ છીએ. પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે એનું એક માપ આપણે ક્યાં રાખવાનું છે? તો શૂન્ય નંબર પર રાખવાનું છે. અને ત્યાર પછી જે અંક છે આ નીચેના જો નાના અંક છે એને શું કહેવામાં આવે છે? સેન્ટીમીટર. અને જે ઉપર જે છે મોટા અંક એને શું કહેવામાં આવે છે? ઇંચ. શું કહેવામાં આવે છે? ઇંચ. તો આપણે શાનો માપ શોધ્યું? તો નાના અંકમાં, એટલે કે એકમ છે એનું માપનનો એક નાનો એકમ છે. એને શું કહેવામાં આવે છે? સેન્ટીમીટર. શું કહેવામાં આવે છે? સેન્ટીમીટર. તો આ રીતે આપણે ફૂટપટ્ટીની મદદથી બીજી વસ્તુઓના પણ માપ શોધી શકીએ છીએ અને લખી પણ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પ્રકરણ 7માં લાંબુ ટૂંકું, પછી સૌથી લાંબુ અને સૌથી ટૂંકું, ઊંચું નીચું, સૌથી ઊંચું અને સૌથી નીચું, જાડું પાતળું, સૌથી જાડું અને સૌથી પાતળું, ભારે અને હલકું અને સૌથી ભારે અને સૌથી હલકું વગેરેની આપણે સમજ ચિત્રો દ્વારા મેળવી. ત્યારબાદ આપણે ફૂટપટ્ટીની મદદથી કોઈ વસ્તુ હોય તો તેનું માપ કઈ રીતે આપણે શોધી શકીએ છીએ તેની પણ સમજ આપણે મેળવી. તો અહીં આપણું પ્રકરણ 7 પૂર્ણ થાય છે. આભાર.